નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયમાં પાઠક્રમ 6 વાયરલ ઇન્ફેક્શન આ પાઠનો પરિચય લેશું। જો પાઠનું શીર્ષક તમે જુઓ, આજની જે વર્તમાન પરિસ્થિતિ છે અને બિલકુલ સુયોગ્ય છે। વાયરલ ઇન્ફેક્શન, વાયરલનો અર્થ મોટા ભાગે ફેલાવો। ઇન્ફેક્શનનો અર્થ અહીં થાય છે ચેપ લાગે, ફેલાવાથી જે ચેપ લાગે એને આપણે વાયરલ ઇન્ફેક્શન કહીએ છીએ। આજે આપણે જોઈએ છીએ કે કોરોના જેવી મહામારી પૂરા વિશ્વમાં ફેલાયેલી છે, એનો ચેપ જે છે એ ઝડપથી ફેલાય છે। તો આ બીમારી છે અને આ બીમારીથી બચવા માટે માણસે પોતાની જ્યાં સુધી એની દવા નથી શોધાય ત્યાં સુધી જાતે જે છે કેટલીક કાળજીઓ રાખી અને શરીરને મજબૂત બનાવવાનું છે। તો અહીં આ પાઠ પણ એ જ વાતને અહીં રજૂ કરે છે। આ પાઠની અંદર પણ વાયરલ ઇન્ફેક્શન એટલે કે આ જે બીમારીઓ છે એનાથી બચવા માટે આપણું જીવન કેવું હોવું જોઈએ, જીવનની પદ્ધતિ કેવી હોવી જોઈએ, આ બાબતે સર્જક શ્રી ગુણવંત શાહે આ નિબંધ છે એની અંદર વાત રજૂ કરી છે। આ નિબંધ એમના એક જે છે એ નિબંધ સંગ્રહ મરો ત્યાં સુધી જીવો એમાંથી લેવામાં આવ્યો છે। પહેલાં આપણે સર્જકનો પરિચય લઈ લઈએ। સર્જક ગુણવંત શાહ સુરત જિલ્લાના રાંદેર ગામના વતની છે। ત્યાં વડોદરાની સયાજીરાવ યુનિવર્સિટીમાં એમને અભ્યાસ કર્યો છે। અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં પણ તેઓ ભણેલા છે। ત્યારબાદ સુરતની યુનિવર્સિટી વીર નર્મદ યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આપણે કહીએ છીએ, એમાં તેઓ અધ્યાપક તરીકે સેવાઓ આપતા હતા। તેમનો જન્મ 12મી માર્ચ 1937માં થયો હતો। આજે નિવૃત્ત છે અને એમને ઘણા બધા પુસ્તકો લખ્યા છે। ખાસ કરીને એમની આત્મકથા પણ ખૂબ લોકપ્રિય છે। જાત ભણીની જાત્રા અને બિલ્લો ટિલ્લો ટચ 2 ભાગમાં એમની આત્મકથા વહેંચાયેલી છે। તો કાર્ડિયોગ્રામ છે, વગડાને તરસ ટહુકાની, મરો ત્યાં સુધી જીવો, તો આવા ઘણા બધા એમને નિબંધ સંગ્રહો પણ આપેલા છે। આ બદલ એમને સાહિત્ય સેવા બદલ એમને ઘણા બધા એવોર્ડ પણ પ્રાપ્ત થઈ ચૂકેલા છે। ભારત સરકાર જે શ્રેષ્ઠ નાગરિકો માટે પદ્મશ્રી પુરસ્કાર આપે છે એ પણ એમને પ્રાપ્ત થયો છે। હવે વાત આવે છે આ પાઠ વાયરલ ઇન્ફેક્શન, એનો સાહિત્ય પ્રકાર નિબંધ છે। આ પાઠની અંદર સર્જકે આપણું જે જીવન, આજનું આધુનિક જીવન જે ઝડપી થઈ ગયું છે, શરીરની પૂરતી કાળજી લેવાતી નથી અને એના કારણે આપણે અનેક રોગના ભોગ બનીએ છીએ। તો આમાંથી બચવા માટેના ઉપાય શું કહે છે સર્જક અહીં કે આપણે દવા લેવી એની કરતાં, એમાં ખર્ચો કરવો એની કરતાં આપણે આપણી જાતની જે રોગ પ્રતિકારક શક્તિ છે એ વધારીએ અને કેમ રોગથી બચી શકીએ એના માટેના કેટલાક સુઝાવો આ પાઠમાં કરે છે। આ પાઠનો સાહિત્ય પ્રકાર નિબંધ છે પણ અંદર કેટલીક માર્મિક ટકોર એમની જોવા મળે છે। એટલે આપણે એને જે છે એ કટાક્ષપૂર્ણ નિબંધ અથવા એની જે લેખન શૈલી છે માર્મિક, એના કારણે આપણે એને હાસ્ય નિબંધ પણ કહી શકીએ। શરૂઆત જ કરે છે કે ભાઈ રોગી બીમાર જે લોકો છે, તો જમાના પહેલાં ચીનમાં એક એવો રિવાજ હતો કે જ્યાં કોઈ માંદું પડે એને જેલમાં નાખી દેતા। શું કરતા કે કોઈ વ્યક્તિ માંદું પડે એટલે એને જેલ ભેગો કરે। કેવો વિચિત્ર નિયમ! આપણને એમ લાગે એમ થોડું હોય, એક તો બિચારો માંદો પડ્યો હોય અને એને જેલમાં નાખી દેવાનો। પણ એ સમય એ કારગર હતો કે જેલમાં જવાની બીકે લોકો પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખતા અને જેના કારણે જે છે એ માંદા જ ન પડીએ તો જેલમાં ન જવું પડે કદાચ હશે એ સમયે। આવી જ વાત જે છે એક સામાજિક આગેવાન છે સેમ્યુઅલ બટલર, એ જે છે એ પોતાના સમાજની કલ્પનામાં વાત કરે છે કે ખરેખર તો ડૉક્ટરને સજા થવી જોઈએ।
ડૉક્ટરને જે છે એ કોઈ માંદું પડે તો ડૉક્ટરને સજા થવી જોઈએ. આ પણ એક જે છે એ જાણે તુક્કો હોય એવું લાગે. ડૉક્ટરને સજા થવી જોઈએ. જો એવું ખરેખર થતું હોત તો ડૉક્ટરો જે છે હળિયાપાટી લેતા હોત, ઘરે ઘરે જઈ અને જોઈ લે કે ભાઈ કોઈ બીમાર તો નથી પડ્યું ને, એને જેટલો જે છે વિસ્તાર આપેલો હોય કે ભાઈ આટલા વિસ્તારમાં તારે ધ્યાન રાખવાનું, જો કોઈ માંદું પડ્યું તો તને સજા થશે, તો ડૉક્ટર કેટલી આપણી કાળજી લે. તો આવી જે છે એ વિચાર પદ્ધતિ અથવા આવી પ્રણાલીઓ ભૂતકાળમાં હતી. ત્યારબાદ એક પાશ્ચાત્ય એટલે પશ્ચિમ દેશના એક સર્જક છે, વિચારક જે છે એ બર્ટ્રાલ્ડ રસેલ, એ પણ એમ કહે છે પોતાના પુસ્તકમાં કટાક્ષ કરતા કે માણસોને જે છે એ પોતાની ગાડી ખરાબ થાય અને એને ધક્કો મારીને જવું હોય તો શરમજનક લાગે. પોતાની ગાડી જે છે ક્યાંક ખોટકાય તો એને શરમજનક લાગે છે ગાડીને ધક્કો મારવો. પણ જો વ્યક્તિ પોતાનું શરીર એનું ખોટકાય, માંદો પડે તો એને પાછું શરમજનક લાગતું નથી. તો પાછો પોતાની ખબર કાઢવા આવેલા લોકો પાસેથી ગર્વથી વાત કરે કે મેં આમ કર્યું હતું, આમ માંદો પડ્યો. તો આ પણ એક શરમજનક બાબત છે એવો કટાક્ષ કરે છે. હવે આવી કેટલીક પ્રણાલીઓ અને આવા વિચારોના બીજા લોકોના મૂકી અને સર્જક સીધા પોઈન્ટ ઉપર આવે છે કે આપણે ત્યાં એક કહેવત છે, સૂત્ર છે, પહેલું સુખ તે જાતે નરિયા. નરિયા એટલે નરવા, નરવા એટલે કુણા. અહીં જે છે એ તંદુરસ્ત, કે આપણું પહેલું સુખ કયું છે તો કે માણસ પોતે તંદુરસ્ત હોય, સ્વસ્થ હોય, કે જેના કારણે એ બીજા સુખો લઈ શકે. તમે જુઓ કોઈ પણ જે છે એ ઘણા બધા લોકો છે કે જેઓ ખૂબ પૈસાદાર હોય, એની પાસે બધું હોય તોય ઘણા લોકો આત્મહત્યા કરી લેતા હોય છે. આપણે ત્યાં હમણાં એક કેસ ચાલે છે, ટીવી ઉપર સતત દેખાય છે, સુશાંત આત્મહત્યા કેસ. તો ઘણા બધા જે છે એ બહુ મોટા નામ હોય, વ્યક્તિઓ હોય, પણ આત્મહત્યા કરી લેતા હોય છે. તો ક્યારે? તો એનું કારણ એ છે કે કેટલાક રોગોથી પીડાતા હોય, શારીરિક, માનસિક, એને જે છે એ ચિંતાઓ હોય. તો આ બધાના કારણે ગમે એટલું સુખ હોવા છતાં પણ એ વ્યક્તિ ભોગવી શકે નહીં. પણ જ્યારે જે વ્યક્તિ શરીરથી, મનથી સ્વસ્થ હોય, એ વ્યક્તિ પાસે કંઈ ન હોય તો પણ એ ખૂબ આનંદિત રહી શકે છે, આરામથી સૂઈ શકે છે. અને એટલા માટે જ કહેવાયું છે કે પહેલું સુખ તે જાતે નરિયા. એટલે આપણે તંદુરસ્ત હોઈએ, આપણું શરીર ને મન જે છે એ પ્રફુલ્લિત હોય તો એનાથી મોટું કોઈ બીજું આ દુનિયામાં સુખ નથી. અને એના જ પાયા ઉપર આ નિબંધનું ચણતર કરવામાં આવ્યું છે. સર્જક કહે છે કે આપણે આજ જે દવાખાનામાં જ્યાં નજર નાખીએ ત્યાં આપણને બસ બીમાર લોકો જ જડે છે. સર્જક તો એમ કહે છે કે ઓપીડીમાં તો કીડિયારું ઉભરાણું હોય છે. કીડીઓ ઘણી બધી ભેગી થાય, ઉભરાય. ખાસ કરીને ચોમાસામાં તમે જોયું હશે કે વરસાદ પડે એટલે પોતાનું જે દર હોય એ બદલાવે. કોઈ ઊંચી જગ્યા ઉપર જે છે એ પોતાનો જે કંઈક ખોરાક છે, ઈંડાઓ છે, બધું લઈ જાય. કીડિયારું ઉભરાય આપણે એને કહીએ છીએ. અસંખ્ય કીડીઓ બહાર નીકળે. તો આજે આપણા જીવનની જે પદ્ધતિ છે, જીવન જીવવાની લાઈફસ્ટાઈલ, એ એટલી જ હદે જે છે કથળતી ગઈ છે કે આજે દવાખાનાઓ ગમે એટલા જે છે બનેલા હોય એ બધા જાણે કીડિયારાની જેમ ઉભરાતા હોય. ત્યાં માનવ મહેરામણ જે છે ઉમટેલો જોવા મળે છે. તો આ બધું શું છે? કેમ આટલા બધા લોકો બીમાર પડે છે? તો એની પાછળનું કારણ છે કે આપણું બે જવાબદાર ભર્યું જીવન જીવવાની જે રીત છે, પદ્ધતિ છે, એ જ આના મૂળમાં છે. સર્જક કહે છે કે બીમાર પડે છે માણસ, એનું કારણ શું છે? તો કે આપણે આપણી બુદ્ધિથી, આપણી સમજણ શક્તિથી છૂટાછેડા લઈ લીધા છે, જુદા પડી ગયા છે. આપણી સમજણ શક્તિ જે છે આપણે એક બાજુ મૂકી દીધી છે, અને જેના કારણે આપણે સમજણભર્યું વર્તન કરતા નથી, એ પ્રમાણે ચાલતા નથી અને બીમારીનો ભોગ બનીએ છીએ. સર્જક કહે છે કે જો સમાજની વાત કરીએ તો અનાથ આશ્રમ કે વૃદ્ધાશ્રમ જે છે જે સમાજમાં જોવા મળે એ સમાજની જે છે બેદરકારી ગણાય. એમ જ પ્રતિષ્ઠિત જે માનવ સમાજ છે એમાં હોસ્પિટલોમાં પણ જો આ રીતે કીડિયારું ઉભરાય તો
તો એ પણ આપણા માટે શરમજનક બાબત જ છે. સર્જક વાતને આગળ વધારતા કહે છે કે આવા લોકો કે જે લોકો કોઈ પ્રકારનો શરીર શ્રમ કરતા નથી, જે લોકો માત્ર બેઠાડું જીવન જ જીવે છે, આવા સાધકોની આ ભારતમાં અછત નથી. રોગ જે છે એ થાય આપણને, એ અહીંયા સ્વાભાવિક છે. અને એમાંય કરીને ખાસ કરીને ભારત જેવા દેશમાં તો કે જ્યાં ગરીબી અને ગંદકી આ બે એક સાથે જ જે છે ઉછરે છે. ગરીબી હોય ત્યાં સુવિધાઓ ન હોય, ગંદકી હોય, અને એના કારણે જે છે લોકો બીમાર પડી જ રાખે છે. અને એટલા માટે સર્જક કહે છે કે ગરીબી અને ગંદકી તો જાણે બહેનપણી છે. જ્યાં ગરીબી હોય ત્યાં ગંદકી હોય જ, કારણ કે આટલી બધી વસ્તી છે, ઝૂંપડપટ્ટીઓ હોય છે, એની અંદર ક્યાં જે છે એ બધી સ્વચ્છતા અને સાફ સફાઈની સુવિધાઓ પૂરી પડાતી હોય છે. લોકો એક નાની એવી જે છે એ બાથરૂમ જેટલી જગ્યામાં તો 3-4 વ્યક્તિઓનું એક કુટુંબ રહેતું હોય છે. આવી પરિસ્થિતિમાં એ કેવી રીતે બચી શકે? સર્જક આગળ વાત કરતા કહે છે, કટાક્ષ કરે છે કે હૃદય રોગનો હુમલો એમ કે મફતમાં મળતો નથી. શું કે છે? મફતમાં મળતો નથી. આપણે તો એમ કહેશું ને કે ભાઈ મફતમાં જોતોય નથી, પણ સર્જક અહીંયા કટાક્ષ કરે છે કે મફતમાં નથી મળતો, એના માટે તો ઘોર તપસ્યા કરવી પડે. કેવી તપસ્યા? તો કે બેઠાડું જીવન જીવવું પડે. ઓફિસમાં કે ઘરે શરીરને પોટલું સમજીને પડ્યું રાખવું પડે. જરાય શરીર શ્રમ કરવાનો નહીં. ગમે ત્યારે ગમે એવું અને ગમે એટલું બસ આ શરીરમાં ખાધે જ રાખવું. અને ક્યારેય પરસેવો વાળવો નહીં. આવી રીતે જે જીવન જીવે એને જ હૃદય રોગનો હુમલો મળે છે. આપણે જે છે એ શરીરને ક્યારેય સાચવું જે છે, શરીરને ક્યારેય પરસેવો ન વળાવ્યો હોય ત્યારે આ હૃદય રોગનો હુમલો આપણને પરસેવો વળાવે છે. એટલે ઘણીવાર આપણે શરીર પ્રત્યે બેદરકારી રાખી હોય તો શરીર આપણા પ્રત્યે જે છે અસહકાર આંદોલન ચલાવે છે. એ આપણી સામે સત્યાગ્રહ કરે છે. આપણે કહીએ એમ ચાલતું નથી અને ગભરામણ ઊભી કરાવીને આપણને હુમલા માટે નોતરે છે. ત્યારબાદ સર્જક કહે છે કે કેમ ભાઈ આ રોગો થાય છે? જ્યાં જો અહીંયા રોગી જોવા મળે છે, દવાખાનો ઉભરાતા હોય છે. ડૉક્ટર પણ સમજી નથી શકતો કે ભાઈ આ કેમ લોકો માંદા પડે છે. અને એવા સમયે એક શબ્દ એની વહારે આવે છે, અને એ શબ્દ છે વાયરલ ઇન્ફેક્શન. શું કહે છે ડૉક્ટર? કે ભાઈ અત્યારે રોગચાળો જેવો છે, આવો વા છે. વા છે એટલે શું? તો કે વાયરલ ઇન્ફેક્શન છે. અત્યારે જે છે ચેપ છે આ પ્રકારનો, અને એના કારણે વ્યક્તિ માંદું પડે છે. તો આમાંથી બચવાનો ઉપાય શું? ગાંધીજી તો કહેતા હતા કે કોઈ માંદું પડે તો એણે અપરાધ કર્યો ગણાય. અને પોતે એમ કહેતા હતા કે જો હું માંદો પડું તો મારી તો એ આધ્યાત્મિક ભૂલ કહેવાય. આપણે કંઈક પાપ કર્યું હોય તો જ માંદા પડીએ એમ કહેતા હતા. તો આપણે માંદા પડીએ છીએ એની પાછળનું કારણ શું છે? તો કે વ્યસનો છે. તમાકુ જે છે એ ગમે એટલી મોંઘી હશે, કિલોનો ભાવ જુઓ તમે, એક ખાવી ગમશે, પણ સફરજન, અંજીર, સૂકા મેવા એવું ખાવું નહીં ગમે આપણને. સિગરેટ પીનારને સૂકા મેવા મોંઘા લાગે. તો આ વ્યસનો એક છે કે જે આપણને બીમાર પાડે છે. બીજું શું છે? તો અસ્વચ્છતા. ચારે બાજુ ગંદકી હોય અને એ ગંદકીના લીધે અનેક રોગો આપણને થાય છે. એટલા માટે આપણે આપણા શરીરની પણ સ્વચ્છતા રાખવી જોઈએ, આપણા ઘરની પણ સ્વચ્છતા રાખવી જોઈએ, અને આપણે આજુબાજુનો જે વિસ્તાર છે, આંગણું હોય, ફળિયું હોય, શેરી હોય, તેની પણ સ્વચ્છતા રાખવી જોઈએ. તો આ અસ્વચ્છતા
ત્રીજું કારણ એમ કહે છે કે આપણે રોગ થાય ત્યારે ડૉક્ટર પાસે દોડીએ છીએ, પણ રોગ થાય જ નહીં એ માટે પ્રયત્ન કરતા નથી. નિયમિતતા જીવનમાં લાવવી જોઈએ, રોજ સવારે વહેલું ઉઠવું જોઈએ, કસરત કરવી જોઈએ, એ કરતા નથી. રોગ થાય એટલે કસરત કરીએ છીએ, પણ રોગ ન થાય એની કસરત કરતા નથી. ખરેખર તો મનુષ્યએ રોગ ન થયો હોય, કંઈ પણ શરીરની તકલીફ ન હોય એવા સમયે ડૉક્ટર પાસે જવું જોઈએ. કાર્ડિયોગ્રામથી જે છે હૃદયના ધબકારા મપાવી લેવા જોઈએ, લોહીનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ. આપણે જે છે એ શરીરના જે કંઈ ભાગો છે અલગ અલગ એનું ચેકઅપ કરાવી લેવું જોઈએ. તો આપણે જે છે એ વધારે તંદુરસ્ત બની શકશું. કારણ કે રોગની શરૂઆત હશે ત્યાં જ આપણે એને ડામી શકશું. એટલે રોગ હોય ત્યારે ડૉક્ટર પાસે જવું એમ નહીં, પણ જ્યારે સંપૂર્ણ સ્વચ્છ અને સ્વસ્થ હોઈએ એવા સમયે આપણે ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ અને એમના સૂચનો મુજબ ચાલવું જોઈએ. ત્યારબાદ આપણી સામાજિક પ્રથાઓ પર પણ સર્જક કટાક્ષ કરે છે કે આપણે જ્યાં જઈએ ત્યાં, લગ્નમાં કે જ્યાં જઈએ ત્યાં બસ માંદા પડીએ એવો જ ખોરાક પસંદ કરવામાં આવે છે. એ મેનુ જ એવું હોય કે જેની અંદર આપણે જે છે એ ભોજન લઈએ તો માંદા પડીએ. સર્જક શું કટાક્ષ કરે છે કે આપણને માંદા પાડવાનો જ યજમાનનો જાણે કે ઈરાદો હોય એવું જે છે એ વાનગીઓને જોતા આપણને લાગે છે. આપણે આપણા શરીરને કચરા પેટી ન સમજવી જોઈએ. ગમે ત્યારે ગમે એવું અને ગમે એટલું ખાવું જોઈએ નહીં. શરીરને ફાયદો કરાવે એવી વસ્તુઓને જ ખોરાકમાં પસંદગી આપવી જોઈએ. ગુણવત્તા કહે છે કે આપણે નાસ્તો કેવો હોય આપણો, તો કે તળેલો જ હોય. તળેલો જ નાસ્તો આપણે કરીએ છીએ. 1% કદાચ બીજો નાસ્તો હશે, બાકી 99% આપણો નાસ્તો જે છે એ આપણે જોઈ લો, આપણે પોતે જ વિચાર કરી લો, આપણને ખબર પડશે કે તળેલો જ નાસ્તો કરીએ છીએ. તો બહુ તીખું, બહુ તળેલું, આ બધી વસ્તુથી દૂર રહેવું છે. ત્યારબાદ સર્જક કહે છે આગળ કે માણસ જે છે બીમાર કેમ પડે છે, તો ઘણીવાર માનસિક તાણ, મનની જે બેચેની છે એ પણ માણસને માંદો પાડે છે. જે માણસ પ્રસન્ન રહેતો હોય, ખડખડાટ હસતો હોય, એની પાચન શક્તિ સારી હોય છે. પતિ પત્ની વચ્ચે ઝઘડા હોય તો એની સીધી અસર એમના વ્યવહાર ઉપર પડે છે, એમના મન ઉપર પડે છે. આ માનસિક તાણ જે છે એ આપણામાં અનેક રોગ ઊભા કરે છે. અને એટલા માટે કહે છે કે પ્રફુલ્લ મન હોય એ જ વ્યક્તિ તંદુરસ્ત રહી શકે છે. જેના મનમાં ચિંતા હોય એ વ્યક્તિ માંદો પડે છે. એટલે આપણે ખડખડાટ હસવાનો મોકો જતો કરવો જોઈએ નહીં. જ્યારે પણ હસવાનો મોકો મળે ત્યારે ખડખડાટ હસી લેવું જોઈએ. આ માનસિક તાણનો ઉપાય શું? તો સર્જક કહે છે કેટલાક શોખ તમારા હોવા જોઈએ, કે એ રમતગમતના હોય, ગીતો સાંભળવાના હોય, તો એના કારણે તમારું મન એમાં પરોવાય તો માનસિક તાણ ઓછી થાય છે. મુંબઈની ટ્રેનોમાં ભજન મંડળીઓ ધૂમ મચાવતી હોય છે. આવા ભજનો સાંભળીએ તો મન પ્રફુલ્લિત થઈ જાય છે. 1-2 ઉદાહરણ આપે છે સર્જક. પ્રાર્થનામાં પણ એવી તાકાત છે જે મનને શાંત કરે છે, આપણી માનસિક તાણને હરી લે છે. તો ઈશ્વર પ્રત્યેની પ્રાર્થના પણ આપણી માનસિક તાણ દૂર કરે છે. પછી સર્જક કહે છે કે આપણી કેટલીક ખોટી બાબતો પણ આપણા શરીર માટે નુકસાનકારક છે. ઈર્ષા ભાવ હોય, અહંકાર ભાવ હોય, માણસ હંમેશા છળ કપટ કરતો હોય, એ ક્યારેય સુખી ન હોય, એ ક્યારેય રોગ મુક્ત હોઈ શકે નહીં. અને એટલા માટે સાદું અને સરળ જીવન જીવવાવાળી વ્યક્તિ વધારે તંદુરસ્ત અને સારી રીતે રહી શકતી હોય છે.
તો એટલા માટે માણસે સંયમી જીવન જીવવું જોઈએ, પોતાના મન ઉપર કાબૂ રાખવો જોઈએ. બીજી વાત છે સ્વચ્છતા. ભારતમાં જ્યાં જુઓ ત્યાં જાહેર આરોગ્યની વાત કરીએ તો ખૂબ જે છે નબળું છે. આપણું જાહેર આરોગ્ય ખૂબ નબળું છે. આપણે ત્યાં રોગ નિયમ છે અને જે છે એ આરોગ્ય અપવાદ છે. ખરેખર તો એનાથી ઊંધી પરિસ્થિતિ હોવી જોઈએ કે આરોગ્ય આપણું જે છે એ નિયમ હોવો જોઈએ અને રોગ અપવાદ હોવો જોઈએ. રોગ ક્યારેક ક્યારેક જ હોય, એની બદલે ઊંધું થઈ ગયું છે આપણે કે આરોગ્ય આપણું અપવાદ બની ગયું. તંદુરસ્ત જ આપણે ક્યારેક હોઈએ છીએ, બાકી મોટા ભાગે માંદા જ હોઈએ છીએ. એટલે સર્જક કહે છે કે આપણું મોટા ભાગનું જીવન તો ખાટલામાં ને ખાટલામાં, માંદગીમાં ને માંદગીમાં વેડફાઈ જાય છે. આવું વેડફાઈ ગયેલું જીવન શા કામનું? અને એટલે આપણે તંદુરસ્ત બનવું જોઈએ. ત્યારબાદ સર્જક કહે છે કે માણસને પ્રફુલ્લિત બનાવવામાં એક ફાળો ઘરનો પણ છે. આપણે જ્યારે બીમાર હોઈએ ત્યારે દોડીને સાયક્રેટિસ્ટ પાસે જઈએ, મનોચિકિત્સકો પાસે જઈએ, માનસિક તાણને દૂર કરવા જોઈએ. પણ જો માણસને ઘર તરફથી જ પૂરતો પ્રેમ મળે, હૂંફ મળે, સહયોગ મળે, સુરક્ષા મળે, તો આવો વ્યક્તિ ક્યારેય વ્યસનો તરફ દોરાશે નહીં. દારૂ, અલગ અલગ વ્યસનો છે, કેટલીક જે છે કુસંગ છે, એના તરફ દોરવાશે નહીં. માણસને જો ઘર તરફથી જ પૂરો પ્રેમ મળતો હોય, માતા પિતા, ભાઈ બહેન બધા તકેદારી લેતા હોય, તો માણસ ખોટું પગલું ભરતા પહેલાં 100 વાર વિચારશે. આપણે જોતા હોય છે કેટલાક છાનામાના જે છે એ કંઈક ને કંઈક વ્યસનો કરતા હોય છે. બીક હોય છે ઘરની કે ભાઈ જોઈ જશે તો. આવું તો ઘણે જોવા મળે છે. તો શું કામ? કારણ કે એ ઘરમાં એ વ્યક્તિની આવી ટેવ અસ્વીકાર્ય હોય છે. જ્યારે વ્યક્તિને પોતાના સ્વજનો પ્રત્યે પ્રેમ હોય તો એ આવી ટેવોમાં પડશે જ નહીં. એટલે કે આપણા રોગને જુદી જુદી રીતે દૂર કરવા માટે અનેક પદ્ધતિઓ છે, અનેક થેરપીઓ આજે અસ્તિત્વમાં છે. પણ સર્જક કહે છે કે લવ થેરપી એમાંથી સૌથી મોટામાં મોટી છે. હજુ એનો ઉપયોગ જે છે એ એક કાર્યરત થેરપી તરીકે થયો નથી, પણ સૌથી અસરકારક કોઈ થેરપી હોય, થેરપી એટલે રોગને દૂર કરવા માટેનો જે પદ્ધતિ છે, ઉપચાર, ઇલાજ પદ્ધતિ, એને આપણે થેરપી કહીએ છીએ. તો લવ થેરપી એટલે કે પ્રેમની પદ્ધતિ, કે જો હરિયો ભર્યો પરિવાર હશે તો વ્યક્તિના જીવનમાં માનસિક તાણ હશે નહીં. જો માણસ આવી રીતે જીવન પદ્ધતિ ગોઠવે, કેવી રીતે? તો એક તો જીવનમાં નિયમિતતા હશે, પોતાના જે કંઈ કાર્યો હશે, ખાવા પીવાનું, ઉઠવાનું, સૂવાનું, એમાં નિયમિતતા હશે. બીજું શું? તો કે સ્વચ્છતા હશે, શારીરિક, માનસિક, ઘરની આજુબાજુના વાતાવરણની સ્વચ્છતા હશે. ત્રીજું શું? વ્યસનોથી દૂર રહેશે. ચોથું, સંયમી અને પ્રફુલ્લિત મનવાળો રહેશે. પાંચમું શું છે? તો કે વ્યક્તિ જે છે એ ગમે ત્યારે ગમે એવું જ્યાં ત્યાં જે છે ખાશે ને, જે પૌષ્ટિક આહાર છે એ જ લેશે. છઠ્ઠું શું છે? તો કે હરિયો ભર્યો પરિવાર, એના વચ્ચે જે છે આનંદપૂર્વક જે સારી બાબતો ગણાય, સારા શોખ ગણાય, એમાં મનને જે છે એ રાખશે. પ્રાર્થનાનો ઉપયોગ કરશે. સર્જક શું કહે છે કે જીવન જીવવામાં જેમ રામે જે છે એ તાડકાનો વધ કરેલો, રામ ભગવાને, એમ આપણે આપણા મનમાં જે આ ચિંતા છે, માનસિકતા, એ રૂપી રાક્ષસીનો વધ કરવાનો છે. આપણે નવરાત્રિમાં જ્યારે દશેરા આવે, છેલ્લા દિવસે, 10મા દિવસે, ત્યારે રાવણનો વધ કરીએ છીએ. પણ રાવણનો વધ નથી કરવાનો, માણસે પોતાના મનમાં રહેલા અહંકારનો વધ કરવાનો છે. અને જ્યારે આ પ્રમાણે આપણે જીવતા થઈશું, આપણી હોસ્પિટલો જે છે એ રોગી મુક્ત બનશે. સર્જક કહે છે કે હોસ્પિટલની શોભા વધારવા શું કરી શકાય? આપણે કહીએ કે ભાઈ હોસ્પિટલમાં સરસ મજાના પલંગ હોય,
આમ સ્વચ્છતા હોય, સારા જે છે સુવિચારો લખેલા હોય, સરસ મજાના ફોટા હોય, આમ પડદાઓ હોય એ પ્રકારે, તો એનાથી હોસ્પિટલની શોભા વધે. સર્જક કહે છે ના, એનાથી નથી વધતી. જ્યારે સમાજમાં હોસ્પિટલમાં ખાટલા ખાલી રહેશે ત્યારે જ એની ખરેખરી શોભા વધશે. જ્યારે આપણે આ પ્રકારનું જીવન જીવીશું, આપણે શરીરની જે છે રોગ થાય ત્યારે નહીં, પણ રોગ ન થાય એની પહેલાં જે છે શરીરની તપાસ કરાવીશું. આવી રીતે જો જીવન જીવીશું તો જ રોગથી મુક્ત થઈ શકશું. અને એટલા માટે સર્જક કહેશે કે જો આવું જીવન જીવીએ તો માંદા પડવું અઘરું છે. માંદા પડવું સહેલું નથી. આમ કહી અને સર્જક આ પોતાની વાતને વિરમે છે. તો અહીં સર્જકે આપણા જીવનમાં કેવી જે છે એ જીવન પદ્ધતિ હોવી જોઈએ, કેવી રીતે જીવન જીવવું જોઈએ, કેવું ખાવું પીવું જોઈએ, કેવી રીતે જે છે એ આપણે વાણી વર્તન વ્યવહાર કરવો જોઈએ, હરિયાભર્યા પરિવારનો આપણા જીવન ઉપર જે છે શું ફેર પડે છે, અસર થાય છે, આ બધાની વિસ્તારથી વાત કરી અને જો આ પ્રમાણે આપણે ચાલશું તો માંદા પડશું નહીં. તો આમ જે છે એ પાઠને અહીં પૂરો કરે છે.